કેમ મારે શેરો ભાવે મને એમ થોડું મન મંદિરમાં આવે બધું ગળેલું એવું છે તો હું તમને ભાવે નો પેન્ટ આવ્યા છે 2000 રૂપિયા આપજો ને પૈસા આપીશ પણ મેં કીધું એમ કેક નો કાપ્યો આપો કેક નો જો 500,000 રૂપિયા કેક લઈને એને કરતા કોઈક નાના માણા હોય ને એને કોકને જમાડાય તો આપણને એનું પુણ્ય મળે. નવા સોફામાં મેડમ જો તમે હવે બધા બેઠા રહે. આપણે સોફો જો આયા લઈ લીધો છે ને સિલાઈ મશીન આયા લઈ લીધું છે. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને દવુભાઈ અમારે હેઠે આવી ગયા છે. કેમ રહીએ ભાઈ? મજામાં ને? તો મિત્રો આ જો સોફો આપણે દુકાને બનાવતા તમને મેં બતાવ્યો હતો. આપણો સોફો કમ્પ્લીટ થઈ ગયો છે. કેવો લાગે છે કોમેન્ટમાં કહેજો. મસ્ત મજાનો રાતે આપણે સોફો તૈયાર થઈ ગયો હતો એટલે રાતે જ મગાવી દીધો છે. તો કેવો લાગે છે એ કોમેન્ટમાં કહેજો. હાલો ડ્રવુભાઈ આપણે નાસ્તો કરવા જવું છે. તો આપણે મેડમ શું કરે છે જોઈએ છીએ. થઈ ગયો નાસ્તો ત્યાં? જય માતાજી. નાસ્તામાં જો આજે રોટલી તળેલી, પાછી તળેલી રોટલી તે હોય તો ક્યાં શું કરું, તળી નાખી મેં કીધું ખાય બધા ભાવે જ છે રોટલી તળેલી, એ તો ભાવે જ છે. તો પછી તો મિત્રો આજે ગાંઠિયાનો વારો નથી, આપણે તળેલી રોટલી છે. દવુભાઈ આવી ગયા, બે ચાલો નાસ્તો કરવો તારે. તો મિત્રો અમારે નાસ્તો કરવાનો છે, પેલો નાસ્તો કરી લઈએ પછી તમને બતાવીએ આગળ શું છે. મિત્રો અત્યારે જો અમારે આરાધના બેન સૂતા છે, હજી જાગ્યા નથી બેન, ને બંસીબેન તો જાગી ગયા છે. સોફા ઉપર બેસી ગયા નવા સોફામાં. હમણાં 2 દી બહુ મજા આવે છે ખબર છે, નવા સોફા. ને આપણે હવે જવું છે દુકાને, તો દુકાને જઈને હવે ધંધો કરી પાછા. હાલો આવું છે? ના હાલો ત્યાં હું આવીને કરી બધું કામ કરી રાખજો. અહીં કામ કરવાનું ને લોટ બાંધી ભાખરીનું. તો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે દુકાને જઈને થોડું ઘણું કામકાજ કરી લઈએ. ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે દુકાને આવી ગયા છીએ. દુકાને બધું કામ કરી લીધું છે અને સંતોષભાઈ અમારે માતાજીની દીવાબત્તી કરી નાખી છે. આ બેડનું થોડુંક કામ હતું પતાવી દીધું. હવે આમાં છે ને ઉપરનો ટોપ મારી દઈએ એટલે આ બેડ આપણે આજ પૂરો કરી દેવાનો છે અને હાવ કમ્પ્લીટ થાય પછી તમને બેડ બતાવીશ. બહુ મસ્ત મજાનો બન્યો છે. તમારે જો બનાવવો હોય તો આપણે દુકાને આવી જઈજો આરાધના ફર્નિચરમાં. તો થોડીક વાર પછી હવે બપોરે જમવા જવું છે આપણે, કારણ કે અત્યારે 1:45 થઈ ગયો છે. તો જમીન આવીને પછી લગભગ 3-4 વાગે કમ્પ્લીટ થઈ જાય પછી તમને બતાવી. તો ત્યાં સુધી આપણે બ્લોકમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો આપણે જો જમવા આવી ગયા છીએ. સંતોષભાઈ બેસી ગયા છે સોફે ને અમારે માડી બેસી ગયા છે રૂમમાં. તો આપણે હવે જમી લઈએ પહેલાં. શું બનાવ્યું મેડમ? કાંઈ નતું શાક તો હું કરું. એનું છે આ ડુંગળી ટમેટાનું. ડુંગળી ટમેટાનું શાક છે. દૂધીનું છે ખાવું? દૂધીનું ક્યાં આપણને ભાવે છે? શાકમાં કાંઈ નથી ખાવું, હું કરું મારું શાક. આજ કે જમવાની મજા નહીં આવે. मजा नहीं आ रहा है. ડુંગળીનું દૂધીનું શાક છે. રાતે હરખું જમશું તો હાલો જમવા. તો જુઓ નવા સોફામાં મેડમ જો તમે હવે બધા બેઠા રહે. આપણે સોફો જો આયા લઈ લીધો છે ને સિલાઈ મશીન આયા લઈ લીધું છે. પેલા સિલાઈ મશીન આયા હતું અને સોફો નહોતો. ભાઈ મજામાં ને? હું ખાશો? હું ખાશો? હું ખાશો? મમ ખાશો? સરસ. મંદિરે ગયો તો ને તું? તે કીધું તું? તો મિત્રો જો દવુભાઈ આવી ગયા છે અમારે મેડમ પાસે, કે જેનો એવાયો છે એટલે એને આવવું જ પડે. ઠીક પણ હું કહું, હા આ તમારું બધું ફરી ગયું અમારે અમે લાઈટનું કંઈક કરું તમારે સારું થાય. સંતોષને કહેજે કરી દે. આ શોનો રાખવાનો છે તમારે. એ સિલાઈ મશીન જો મિત્રો અહીંયા મૂકી દીધું છે ટીવીની નીચે, એટલે હું ટીવી જોતી જઈને કામ કરતી. ટીવી જોવાનો ટાઈમ નથી પણ મને વાયર ફિટિંગ કરી દો ને તમારે સિલાઈ કામ ચાલે. સંતોષને રાતે કહેજે એટલે કરી દે. તો આવું બધું. થઈ જાય. તો મિત્રો જો સોફો આવી ગયો છે તો સિલાઈ મશીન મેડમને ફરી ગયું એટલે થોડુંક એને વાંધો આવી ગયો છે. વાંધો તો આવે ને મારે સિલાઈનો છે શું તો આપણે વાયરિંગ કરી નાખીશું આજે. તો ન થયું. મારે સિલાઈ 2 મહિના રહ્યા દિવાળીના, ખબર છે? હા દિવાળી આવીને ઊભી રહે. મેડમને દિવાળીનો મહિનો હાલે છે. દિવાળી મહિના કેવા સોફામાં બેસી ગયા. તો મિત્રો તમે મશીન નથી ચાલુ એટલે દોરા બેઠા કા દઉં એને તો સામે નો બેસી ગયો. તો મિત્રો આવું બધું છે.
અને હવે સહી છે આપણે દુકાને સંતોષ દીવીએ છો કેવું મોટું કરે કેટલું મોટું કેમ કરે તો એને અમારે બધું જમતું જોઈ જાય તો હાલો આપણે જઈએ છીએ હવે દુકાને થોડું કામકાજ છે બધું કરી નાખ્યું ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે બેડ કમ્પ્લીટ થઈ ગયો છે જો બેડ થઈ ગયો છે પૂરો અને હમણાં ફોન કરી દે એટલે ભરી જાય તો કેવો બન્યો છે કોમેન્ટમાં એકવાર જરૂરથી કહેજો ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે ઘરે આવી ગયા છીએ અને ઘરે કામ બધું હતું પતાવી દીધું ઘરે આવીને જોયું છે અમારા મેડમ શું કરે છે જો સિંગની તૈયારી કરે શું કરવાનું છે બનાવું છું અને સંતોષભાઈ મોબાઈલ ઘુમાડે છે આ બંસીબેન શું કરો છો જો એનું મોઢું રિપેરિંગ ચાલે છે જો એ નહીં જોવે જોઈ લે જો મારો દીકરો નહીં જોવે અને આરાધનાબેન જો ફોનમાં શું કરો છો હે આરાધનાબેન મોબાઈલ ઘુમાડે છે એ બનાવો છો સિંગમાં તો શું બને ડાય ઢોકળી બને કેમ બાકી આપણે ખબર પડી રહી ને તમે હોશિયાર રહ્યા ને બહુ આપણે પહેલેથી જ હોશિયાર છીએ તો તાર જેમ ગોગા જેવા નથી અમને તો ગોગા જેવી લાગે તો આજે દાળ ઢોકળી બનાવે છે મેડમ ખાવાની મજા આવી જવાની છે ભાત બનાવજો આવે હોય જ તે તો જ મજા આવે અને કાલે અમારે બંસીબેનનો બર્થડે છે તો કાલે મસ્ત મજાનું આપણે હોટલમાંથી મગાવવાનું છે કારણ કે હોટલમાં આપણે જાતા નથી ઘરે જ મજા આવે તો મિત્રો અત્યારે જો અમારે મેડમ ગામડેથી સીપડા આવ્યા છે જો અમારા ગામડાના સીપડા સંતોષ ખાવાનું તારે ખાવ તો જમવાનું બની જાય ને તો ઘડીક હજી વાર છે જમવા તો આપણે સીપડા મસાલેદાર ખાવાના છે અને આ કોણા સીપડા છે આવા જુનાગઢ સીપડા કેટલા 20 ની ડીશ હોય એટલી કા સંતોષ આ જુનાગઢમાં આપણે પૂછ્યું તો 20 ની ડીશ ને આયા તો આપણને મફતમાં અમારા ગામના હોય મફતમાં લેતા કેટલું લાવ્યા મરચા લાવ્યા ચીભડા લાવ્યા સંતોષ ખાવાનું તારે એને ચાલુ કરી સંતોષભાઈને 6 મહિનો પૂરો થઈ ગયો છે એટલે હવે હમણાં એને શું છે ભૂખ ઉઘડશે અને બંસી હેઠો બંસીબેનને મોઢે કંઈક લગેલું છે ઢોળ ઉઠાવવાનું થોડું ખાવા નહીં ચણા લોટ લગાડ્યો છે મોટું ટોકું થઈ જાય તો કાલે અમારે બંસીબેનનો બર્થડે છે એટલે બંસીબેન તૈયારી કરે છે કપડા બપડા બધું બહાર રાખી દીધું છે કપડાં ને બધું જો આમાં બંસીબેનનું અમારે બધું રેડી હોય અગાઉ હોય કા તો બંસીબેનને પાર્ટી બંસી આપશે ને તો કાલે બંસીબેનનો બર્થડે છે આપણે ઉજવવાનો છે તો કાલનો બ્લોગ જોઈજો તમને મજા આવી જાય તો બંસીબેન તમારે કાલે બર્થડે છે તો શું તૈયારી છે ત્યારે હું એમ કેમ ત્યારે થઈ નતું ઉજવવાનું ને આપણે કઈ ઉજવવાનો છે એમ થોડું કાલે કાંઈ ઉજવવો નહીં ઉજવવાનો હમણાં બધા મંદિર છે ને કેમ ઉજવવો ઉજવવાનો છે કઈ મને તો મિત્રો બંસીબેન એમ કહે છે બહુ તૈયારી હાલે છે બર્થડેની આપણે કેક બેક નથી કાપવાનો કાપવાની છે ના આપણે કાંઈ કરવા નથી તારી મમ્મી પાસે પૈસા એડ કરજે કે લોન લઈ લે લોન લઈ લીધું છે તો બંસીબેનને અમારે લોનમાં તો કારીગર છે કારણ કે આખી શેરીમાં બધી એની લોન હાલે છે કોણે કીધું સુખભાઈ કી બધી કેટલી લોન પૂરી થઈ ગઈ હા શું કહે છે કઈ નથી ખોટું બિલમાં એવું છે તો બંસીબેનને લોન બધી પૂરી થઈ ગઈ છે અને હવે નવી લોન લેવાની છે તો હવે જોઈ કોનો વારો કંઈક તો કરો પણ તમે કઈ ન કરી દો એટલે કેમ હું એ કહી દીધું ના પડી આપણે શું છે કેક ન કપાય એની જગ્યાએ નાના 2000 રૂપિયા આપજો આ ગરીબ માણસ હોય ને એનું કામ કરે આપણે 2000 રૂપિયા આપજો ને પૈસા આપી પણ મેં કીધું એમ કેક ન કાંઈક તો આપો નકર તમે પૈસા હું આવી દે કેકનો જો 500,000 રૂપિયાની કેક લઈને એની કરતાં કોઈક નાના માણસ હોય ને એને કોકને જમાડાય તો આપણને એનું પુણ્ય મળે તો પૂછી જો મિત્રોને બહુ કર્યું એટલું બધું ન કરે હવે પુણ્ય ત્યાં હું કર્યું યુવરાજ કેટલું બધું પોઈન્ટ કરી નાખ્યું તો મિત્રો બંસીબેન તો કંઈ માનતા નથી નાના માણસને તું ઓલું કરીને તો એના આશીર્વાદ મળે ને તો એના આશીર્વાદ જેવું એકેય વસ્તુ નથી મારે કેક કાપી છે મારો આશીર્વાદ એવું છે તો બંસી તો કંઈ માને એમ છે નહીં હવે કાલે આપણે જોઈએ છીએ શું થાય છે કેક કપાય છે કે પછી કંઈ બીજું થાય છે એક જ કપાશે હે એક જ કપાય ફાઇનલ તો અમારે બંસી કે એમ તો અમારે કરવું જ પડશે અમારા બાને અમારે માડીને તો શેરો ખાવો છે કેમ મારે શેરો ભાવે મને એમ થોડું મન મંદિરમાં આવે બધું ગળે ગળું એવું છે તો હું તમને ભાવે નો પેંડા આવ્યા છે મંદિરમાં હા પછી સીભડા આવ્યા ભીંડો આવ્યો મસીયા આવ્યા અમારે માડીને મંદિર છે જ બધું મંદિરમાં આવ્યા કરે એટલે માડીને કંઈ ભાવતું નથી તો તમે ખાવું હે
ખાવું હું ધરાઈ રહી ખાઈ ખાઈ પાડીને ધરાઈ રહી. તો એવું બધું છે. માડીને બીજું કંઈ ભાવતું નથી અને છોકરીઓ કંઈ શેરો બનાવી દે. તો અત્યારે જો જમવાનું તૈયાર થઈ ગયું છે, કારણ કે આપણે બપોરે ડુંગળીનું શાક હતું એટલે કે આપણને ભાવ્યું નહોતું. અને અત્યારે બનાવી છે મેડમે દાળ ઢોકળી, ભાત, પછી લીલા મરચાં અને અથાણું અને ડુંગળી સુધારી નાખી છે. તો કેમ હારી બનાવી ને? મેં ચાખી નથી, મારા આજે મંગળવાર છે, છેલ્લો દિવસ. તો મિત્રો આપણે ટેસ્ટ કરી તમે લઈએ. ચાખો અને મને કયો. તું બનાવી રેડી છે, પણ બપોરે ડુંગળીની શાકમાં મજા નહોતી આવી. હા એની સંતોષ 2 વાર લઈને ખાધું તું, પૂછી જવો. સંતોષ તો તારો છોકરો તારી જેવો જ હોય ને. મારી છોકરો મારી જેવો ન હોય, એના બાપા જેવો જ હોય. તો મિત્રો આપણે અત્યારે ટેસ્ટ કરી લઈએ કેમ લાગ્યું છે, પછી તમને કહું. તો મિત્રો અત્યારે જો અમે મસ્ત મજાનું જમી લીધું છે અને કાલે અમારે બંસીબેનનો બર્થડે છે એટલે એની માં કરે છે ત્યારે તૈયારી તો કરું છું, પણ ચાલ હું બનાવશું. બંસીને જે મજા આવી બનાવી દો એટલે બંસી થઈ જાય ખુશ, કારણ કે છોકરાઓને ખુશ રાખવો એ આપણી ધર્મ છે, બરાબર ને? તો દાળ ઢોકળી કેવી લાગી તો કયો. દાળ ઢોકળી મસ્ત બનાવી હતી, પણ બહુ તીખી બની ગઈ, પરસેવો વળી ગયો. તો આમ જો બધું રેપ થઈ ગયો પરસેવાથી. હવે સાહવની આમ તો તીખું ન હોય, તીખું કરાવે છે. તીખું થોડુંક હોવું જોઈએ ને. આ તો આ બધું સાતીમાં જો ઓલું એસિડિટી ડીડીટી વધી ગઈ. ડીડીટી વધી ગઈ તો હું નાખી દઉં સોડા. હાટી સોડા મગાવો, સંતોષભાઈને કે સોડા લઈ આવો. અને કાલે આપણે બર્થડેમાં હોટલમાં જવું, ઘરે જવું, ઘરે મગાવી લો. તો કાલે મિત્રો આપણે ઘરે મગાવી લેવાનું છે. ત્યાર હોટલમાં કરતાં ઘરે મજા આવે. અને શાક ત્યાર લઈએ છું. નાન ને એવું બનાવતા આવડે છે ને? મારે બનાવવાના તો એવું બધું છે. ઢોસો ખાવાનો છે. હે? ઢોસો ખાવાનો છે. ઢોસો? હા, તે અમારે નહોતો ખરું ને કીધું. અને ઓલી ચોખાની બાધા હતી એટલે કાલે પૂરી કરી છે. અને કાલે મેડમ માટે આપણે ઢોસો મગાવી લેવું, ભલે ખાટી. તો મારું એ કામ ન થયું, એનું વાયરિંગ ન કર્યું મારે. વાયરિંગ એ સંતોષને મેં કરવાનું હોય, મારે ન કરવાનું હોય. સમજાઈ ગયું? તમારે કહેવાય ને તો એ જાય ને લેવા. તો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ છીએ. તો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો પછી પાછા ફરીથી નવા બ્લોગમાં મળી. ચાલો ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.